ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। જો કે આ ચોમાસાનો વરસાદ નથી। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થતો હોય છે। ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવે તેવી શક્યતા છે। જો કે હવામાન વિભાગ તરફથી હજી સુધી ચોમાસાનો વિધિવત પ્રારંભ ક્યારે થશે તેની કોઈ જાહેરાત કરી નથી। 2024માં ગુજરાતમાં 11 જૂને ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હતો। અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનની સ્થિતિને લઈને આગાહી કરવામાં આવી છે, જે મુજબ આવનારા 7 દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે ઝાપટાની આગાહી કરવામાં આવી છે। સાથે જ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 24થી 26 મે દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળે વરસાદ વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 24થી 28 મે દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રની દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે। 29થી 30 મે દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આ વર્ષે ચોમાસાના વહેલા આગમનની શક્યતા છે। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રારંભ થતો હોય છે। 2024ની વાત કરીએ તો 11 જૂનના રોજ ચોમાસાનું વિધિવત આગમન થયું હતું। જોકે ગયા વર્ષે દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થયા બાદ પણ ઘણા દિવસો સુધી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું અટકી ગયું હતું અને ત્યારબાદ અન્ય ઝોનમાં આગળ વધ્યું હતું। હવામાનની આગાહી કરતી સ્કાયમેટ એજન્સી બાદ ભારતીય હવામાન વિભાગે પણ આગામી ચોમાસાને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે। સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં 103% સાથે ચોમાસું સામાન્ય જઈ શકે છે, જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે 105% સાથે ચોમાસું સામાન્ય વધુ સારું રહી શકે છે। સ્કાયમેટ પ્રમાણે ચોમાસાને ખરાબ કરનાર અલ નીનો આ વખતે સક્રિય નથી। ચોમાસા દરમિયાન પણ તે સક્રિય થવાની શક્યતા નથી। લા નીનો થોડા સમય માટે એક્ટિવ થઈ હાલ ન્યુટ્રલ તરફ જઈ રહ્યું છે, જે ચોમાસા દરમિયાન પણ ન્યુટ્રલ રહેવાની શક્યતા છે।